રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સીએમ બેઠક કરશે। બપોરે 3.25 કલાકની આસપાસ અધિકારીઓ સાથે તેઓ વિશેષ સમીક્ષા બેઠક કરવાના છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ બેઠક થશે, જેમાં બેઠકમાં ચીફ સેક્રેટરી, મહેસૂલ, એસીએસ સહિતનાઓ હાજર રહેશે અને આખી જ પરિસ્થિતિ રાજ્યમાં શું છે તેને લઈને તાગ મેળવવાનો તેમના દ્વારા એક પ્રયાસ કરવામાં આવશે અને આ પરિસ્થિતિ જો વધારે વણશે તો તેને કંટ્રોલમાં કઈ રીતે લેવી તેને લઈને પણ તેમના દ્વારા ખાસ ચર્ચા વિચારણા આ બેઠકની અંદર થઈ શકે છે। ઘણા વિસ્તારો એવા છે જે અત્યારે રાજ્યભરમાં ભારે વરસાદને કારણે પાણીને હવાલે થઈ ગયા છે। લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવાની નોબત આવી રહી છે, લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ફરજ પડી રહી છે અને ત્યારે હવે સીએમ પોતે મેદાને ઉતર્યા છે અને તેમના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવનાર છે। 3.25 કલાકની આસપાસ આ બેઠક થશે, જેની અંદર તેઓ ખાસ પ્રકારે સમીક્ષા કરવાના છે। પરિસ્થિતિ શું છે અને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કઈ પ્રકારની તૈયારીઓ તંત્ર પાસે છે તેનો તાગ તેઓ મેળવવાના છે। પરિસ્થિતિને લઈ અને તેઓ ખાસ આ ચર્ચા કરવાના છે, કારણ કે હજુ પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી છે અને હજુ આગામી 24 કલાક એ ગુજરાત માટે ભારે છે અને જેને લઈ અને તેમના દ્વારા આ બેઠક કરવામાં આવનાર છે। અધિકારીઓ પણ મોટી સંખ્યામાં આ બેઠકમાં જોડાવાના છે। અલગ અલગ વિસ્તારોની શું પરિસ્થિતિ છે અને શું તેમાં સુધાર લાવી શકાય છે, કઈ પ્રકારે લોકોને હાલાકી ઓછી કરી શકાય છે તેની અહીં ચર્ચા થશે અને સમીક્ષા કરવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાયા છે। જી નિર્મલ। જે રીતે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યભરમાં વરસાદી તાંડવ જોવા મળી રહ્યું છે અને પરિસ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે। લોકોને પારાવાર જ્યારે હાલાકી પડી રહી છે ત્યારે ખુદ મુખ્યમંત્રીએ આજે અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ મુલાકાત અર્થે ગયા હતા। ત્યાં જઈ અને સ્થાનિક લોકો સાથે તેમણે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો। આ ઉપરાંત ત્યાંની સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા પણ યોજી હતી। સ્થાનિક તંત્ર સાથે પણ તેમણે બેઠક કરી હતી, જેમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા। જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ પરિસ્થિતિને ધ્યાને રાખીને આપવામાં આવ્યા છે અને ત્યારબાદની અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મેઘમલ્હાર તો ચાલુ જ છે, પરંતુ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હવે રાજ્ય કક્ષાએની સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઉચ્ચ સ્તરીય બેઠક અહીં ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હાઈ લેવલ મિટિંગ યોજાશે, ઉચ્ચ અધિકારીઓની હાજરી રહેશે। અત્યારે થોડી ક્ષણોમાં જ મુખ્યમંત્રી અહીં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આવશે અને અહીં અધિકારીઓ સાથે તેઓ બેઠક યોજશે। ખાસ કરીને જ્યારે અમદાવાદમાં પણ હવે પરિસ્થિતિ એ પ્રકારની ઉપસ્થિત થઈ છે કે આર્મી ડિપ્લોય કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, લોકોનું રેસ્ક્યુ કરવા માટે આર્મીની મદદ લેવામાં આવી રહી છે। તેવા સંજોગોમાં અમદાવાદની પરિસ્થિતિ અત્યંત કપરી હોય તે પ્રકારે જણાઈ રહ્યું છે। આ બેઠક યોજાશે અને ત્યારબાદ બેઠકમાં જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ કરવામાં આવશે। બેઠક બાદ અનેક નવા નિર્ણયો સામે આવી શકે તે પ્રકારની પ્રબળ સંભાવના રહેલી છે। આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ। તો રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને પરિસ્થિતિ પર સીએમ એ પોતે સતત નજર રાખી રહ્યા છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમના દ્વારા ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવનાર છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ બેઠક યોજાશે, જેમાં ચીફ સેક્રેટરી, મહેસૂલ, એસીએસ સહિતનાઓ જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે પણ જોડાવાના છે। 3.25 કલાકની આસપાસ આ બેઠક શરૂ થશે। અધિકારીઓ આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ગુજરાત રાજ્યની અંદર જે આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને લઈ પરિસ્થિતિ વધુ ના વણશે અને જો વધુ પરિસ્થિતિ વણશે છે તો તેને કઈ રીતે પહોંચી વળવામાં આવશે તેને લઈ અને ખાસ તૈયારીઓ અને સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે। તો સીએમની અધ્યક્ષતામાં આ મોટી બેઠક અને આ મોટી બેઠકની અંદર એ બધી જ બાબતો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે કે કઈ પ્રકારે આ બેઠકની અંદર જે સમસ્યાઓ સામે આવશે તેનું નિરાકરણ આવશે। ઘણા ખરા વિસ્તારો રાજ્યભરની અંદર પાણીને હવાલે થઈ ચૂક્યા છે। ક્યાંક 10 ફૂટના પાણી ભરાયા છે તો ક્યાંક ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાઈ ગયા છે। પરિસ્થિતિ ખૂબ વણસી રહી છે। ઘણા એવા શહેરો છે જેને નદીઓના પાણીએ બાનમાં લઈ લીધા છે। હવે એ શહેરોની અંદર કઈ પ્રકારે સ્થિતિને વધારે સ્થિતિ કથળી ન જાય અને તેને પહોંચી વળવા માટે કઈ પ્રકારના પગલાં ભરી શકાય તેના ઉપર ખાસ સમીક્ષા બેઠકમાં થવાની છે। મોટા ગજાના અધિકારીઓ પણ તેની અંદર હાજર રહેવાના છે, કારણ કે સીએમ પોતે જ્યારે આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે ત્યારે તેમાંથી ઘણા બધા સવાલો ઉપર જવાબો મળશે તેવી આશા અત્યારે સૌ કોઈને છે।